Nobel de Literatura, Gitanjali. Terceira é A Casa e o Mundo, ficção, A Casa e o Mundo, Ghar Bahire. A quarta é Dakghar. Dakghar quer dizer estação postal, estação dos Correios. Solatari, Gitanjali, Ghar Bahire, A Casa e o Mundo, e Dakghar. Os anos em que essas obras foram escritas são estes: 1894, 1910, 1912, 1916. Quero que me coloquem no devido lugar, à frente dos anos em que essas obras foram escritas, os respectivos nomes. Jihad Jar प्रसिद्ध नवलकथा कहिए हमें કાવ્ય સંગ્રહ કહીએ એવી આ પુસ્તકો લખ્યા છે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે. એમાંના 4 નામો મેં હમણાં આપ્યા, ફરીથી આપું છું. સોનાર તારી, ગીતાંજલિ, ઘરે બાહિરે અને ડાકઘર. આ ચારેય આ સાલમાં એમણે લખેલા છે. 1894, 1910, 1912 અને 1916. તો મને જણાવો કે કયા વર્ષ સાથે કઈ પુસ્તક જોડાયેલું છે? એટલું જાણવા માંગુ છું. 1894, 1910, 1912 અને 1916. સોનાતારી, ગીતાંજલિ, ઘરે બાહિરે અને ડાકઘર. કયા વર્ષે ગુરુદેવે એ લખી છે એ આપે દર્શાવવાનો છે. અને ટૂંક સમયમાં શરૂ કરીશ એક સંગીત પ્રતિયોગિતા. એમાં સામ્યતા કઈ સામ્યતા છે જે બધા ગીતોને જોડે છે એ આપે મને પછી કહેવાનું. 6 ગીતો હું આપીશ. દરમિયાન તલત મહેમૂદનું ગીત રજૂ થયું. નિરંજનાબેન, આપને ખૂબ પસંદ આવ્યું. જો કે આપનો એક પત્ર આવ્યો છે એના માટે. અને મારા ખ્યાલ પ્રમાણે આપના પત્રમાં અમુક ગીતો દર્શાવ્યા છે, એમાં આ ગીત પણ દર્શાવેલું હતું. મારી સામે અત્યારે પત્ર નથી. ગમે તેમ આપ પત્ર બદલ ખૂબ જ આભાર. ગીતોની નોંધ મોકલી છે બદલ પણ ખૂબ જ આભાર. એમાંના ગીતો અમુક તો રજૂ થઈ ચૂક્યા છે ગયા રવિવારે, અને જોઈશું એકાદ બે હજુ રજૂ થઈ શકે એમાંથી બહાર, તો અહીંથી આજે પેશ કરીશ. ફાલ્ગુનીબેન ભટ્ટ, આપને જે અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના ગીતો પસંદ આવ્યા એ la notizia che giunge dalla mia bella, scattante e pedalante redazione. Il titolo è Bicitalia. Bicitalia, la rete ciclabile nazionale voluta dalla Federazione Italiana. Coincidevano, in cui sempre Ratzinger, allora cardinale, scrisse che il tempo della Chiesa sembrava finito. Quel Consiglio ha decretato l'apertura della Chiesa al mondo. C'è un bellissimo passo. તો એ શબ્દો ફરીથી આપને સાંભળવા છે. તો આ રહ્યા એ શબ્દો ફરીથી આપની સમક્ષ રજૂ કરું છું. આપ સૌ સમક્ષ શ્રોતા મિત્રો, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શબ્દો છે. સમાજમાં ધાર્મિકતા તો બહુ વધી છે, પણ શું આધ્યાત્મિકતા વધી છે ખરી? ધાર્મિકતાને અને આધ્યાત્મિકતાને એ બંનેને હું જુદી રીતે જોઉં છું. ધાર્મિકતા વધશે તેથી મંદિર વધશે, ધાર્મિકતા વધશે